24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં બાંગ્લાદેશી મહિલાએ ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલ ભારતીય આધાર કાર્ડ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ મુનાફ ગુલામ રસૂલ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ પિતાંબરભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક બાંગ્લાદેશી મુસ્લિમ મહિલા પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનું ખોટું નામ ધારણ કરી પોતાનું ખોટા નામના આધાર કાર્ડ પુરાવા બનાવેલ છે। તે બાતમી આધારે એસઓજીના માણસો મૈદરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે જાહેર રોડ ઉપર સુરત ખાતેથી આરોપી રસીદા બેગમ જહાંગીર અલી શેખ ઉંમર વર્ષ 36 ને ઝડપી પાડી તેની પાસેથી એક બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ તથા ભારતીય આધાર કાર્ડ, મોબાઈલ ફોન નંગ 1 વગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।